ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલા નર્મદા કોલોની પાસેની એક કચરા પેટીમાં ભાજપના ચીનવાળા ઝંડા રઝળતી હાલતમાં મળી આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો। વારંવાર થતી ઘટના નોંધનીય છે કે ડભોઈમાં બીજી વાર બન્યું છે કે પક્ષના ઝંડા રીતે કચરામાં જોવા મળ્યા હોય। અગાઉ પણ આવી ઘટના બની હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી। ષડયંત્ર કે બેદરકારી? આ ઝંડા કોણે ફક્યા? શું આ કોઈ વિરોધ પક્ષને બદનામ કરવાનું કૃત્ય છે કે પછી પક્ષના જે કોઈ જવાબદાર વ્યક્તિની ઘોર બેદરકારી? તે તપાસનો વિષય છે। નેતાઓમાં નારાજગી। ડભોઈમાં ભાજપનું શાસન છે ત્યારે ભાજપના જ પક્ષના ઝંડાનું આવું અપમાન જોઈને પાયાના કાર્યક્રમોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। પક્ષનો ઝંડો એ અમારી ઓળખ અને ગૌરવ છે, તેને કચરામાં ફેંકવો એ અસ્વીકાર્ય છે। આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ। હાલમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। જો ભાજપ સંગઠન દ્વારા આ બાબતે સીસીટીવી ફૂટેજ અથવા સ્થાનિક પૂછપરછ કરીને તપાસ કરવામાં આવે તો જ સત્ય બહાર આવી શકે છે કે આ કૃત્ય અજાણ્યું થયું છે કે જાણી જોઈને પક્ષની છબી ખેડવા માટે કરવામાં આવ્યું છે।